રામ રામ દોસ્તો, જય માતાજી। આજે આપણે હવારમાં આવી ગયા છે રામાની દુકાને ને રામય છે ને આ બોટના છાયાની નીચે બેઠો તો એક નંબર જેવો। આજ છે મારો ભાઈબંધ રામો ને આપણે પણ અહીંયા આવી ગયા ને અહીંયાથી છે ને હવે આપણે જવાનું છે વાડે ટ્રેક્ટર કાઢી નીચે ફેરામાં। પહોંચી ગયા વાળે ટ્રેક્ટર બારે કાઢો કમ્પ્લીટ કર્યું ને તો મોમોની ફેરો ભરીને આવી ગયા વહેલા। જોયું તા તો મોમોની ફેરો ભરીને આવી ગયા। મોમા આયો ગા દેવાભાઈ ની આજે તો બરસતનો ફેરો ભરતા ભરતા કરશનભાઈ ને મળ્યા 50 રૂપિયા। કેમ કે આમાંથી નીકળી એક નોટ। કરશનભાઈના ચહેરા ઉપર પણ છે ખુશી। ભરવા પહોંચી ગયા થાંભલા દાદા મોમાએ ખોલી નાખ્યું પાટિયું આ ભરવાના છે આપણે વાડીના ફેન્સિંગ થાંભલા ફટાફટી આપણામાં ફીટિયા ભરાઈ ગયા હતા ને તા તો મોમોય થાકી ગયો હતો ને ત્યાંથી આવ્યું ટ્રેક્ટર ભાયાભાઈનું। એ આમ જતો હતો મને કહે હું અહીંયા ઘડીક બેસી જાઉં મારે મોડું જવાનું તો બેહવા આવે ને એ જ આવી રીતના મોબાઈલ હાથમાં પકડીને મંડે રીલું જોવાના। આપણે એમ કે બેહવા આવ્યા। ભાયાભાઈ શું કરવા આવ્યા? બે હવા નથી આવ્યો થાંભલા ફેરો ભરવાનો ભાઈ। કયો ફેરો ભરવાનો? હા હવે તો મોમાય થાકી ગયો। બાકી ક્યાંથી જાય? ક્યાં નાખવાનો? વિજનનું ન કહેવાય આમાં બીજા સાંભળી જાય ટ્રેક્ટર વાળા એટલે ને સાંભળી જાય તો આપણે ક્યાં આપણો જ ગરજ થઈ। જય હો રામા પીર। આપણે ટ્રેક્ટર ખાલી કરતી અને આવતા હતા ને ત્યાં રસ્તામાં જ ફોન આવી ગયો એટલે જો અહીંયા ચેનલ 2-3 દિવસ પહેલાં નાખી હતી ને એ આજે રોડ બની ગયો એટલે ચેનલો નવરી થઈ ગઈ નીકળી ગઈ છે અને ક્યારાય થઈ ગયા છે ને પાણી ભરવાની તૈયારીમાં છે ફૂલે ફૂલ। પાણી હજી ભરાણું નથી અને આ ચેનલો અહીંયા પડી છે ને એ ભરીને આપણે પાછળની સાઈડ નાખવાની છે। આપણે આ ચેનલ ભરવાની છે ટ્રેક્ટર લગાડી દીધું છે ને હવે જવાનું છે જમવા। બપોરના વાગી ગયા છે 2 તડકો મારું કામ છે માણસો ક્યાં કાંઈથી આડાવડા થઈ ગયા છે આપણે છે ને અહીંથી જવાનું છે બપોરા કરવા માટે સાગર તડકો ભયંકર છે ને હાલીને જવું છે। હાલવામાં આપણે એટલી આરસ ચડે ને કે એની વાત મૂકી દઈએ જોઈ કોક આવે ને તો બેઠા જાય। જમીન આવ્યા ને ત્યાં લગીને માને 54 ચેનલ નાખી દીધી છે ને હવે છે ને 25 ચેનલ હજી નાખવાની છે અને આ છે ને બોલીએ નથી શકતો ને સમજીએ નથી શકતો। આ ગુંગો છે ગુંગો એને ગુજરાતી ભાષામાં કાલો પણ કહી શકે। એને જોતી હતી ટોપી તો આપણે સાગર એન્ટરપ્રાઇઝમાંથી છે ને એના હાટું સ્પેશિયલ એક મજૂર હાટું જ ટોપી લઈ આવ્યા લો જો। એટલે હું વિડીયો એટલે ઉતારું કે કાંઈક સારું કામ તમે પણ કરો। મારાથી થાય એટલું આપણે કરાય જેનાથી થાય એટલું જે કરે એને ફાયદો મળશે। આપણે તો સાગર સિમેન્ટમાંથી લઈને જ આને આપી બીજું કાંઈ નથી કર્યું પણ આ નવી લેવા જતો હતો દરેડમાં તું ના નવી નથી લેવી તડકો ભયંકર છે એટલે એ કે મેરી કો ટોપી ચાહીએ। આમ કર્યું આમ એક્શનથી આમ કર્યું આમ મેરી કો ટોપી ચાહીએ જો એને ટોપી છે ને પહેરી લીધી। આપણે પી લીધો એક શેરડીનો રસ ઝાડવા નીચે બેહીને તો આમ રેલગાડી દીકરી રોડ પાછો રેતીનો ફેરો ભરી લીધો તો નાઈડ પર નાખવા જવાનો હતો। રણજી સાગર પહોંચી ગયા। રણજી સાગર છે ને જો આટલું ખાલી થઈ ગયું છે આમ દેખાય હાલે બાકી ચોમાવું આવ્યું વરસાદ આવ્યો એટલે ઘણું ખાલી રહી ગયું। આપણે કેરળના બોરા ભરી લીધા અને એ બોરા ભરેલા
આમાં ઠલવવાના પણ કેમ ઠલવવા ખબર? જો આ રીતના આ છે ને ફોરક્લિપથી ભરાય ઈવી. જો બેટરી વાળી ગાડી છે. આ છે આપણો ભાઈબંધ, અહીંનો ડ્રાઈવર છે ને. આમાં અવાજ બવાજ કાંઈ આવે નહીં, એન્જિન આવે નહીં. બેટરી ઈવી ચાર્જિંગ ઉપર હાલે. જો આ રીતનું હમણાં ભરાઈ જશે કેરણ. જો આને ભરી દીધું મને ટ્રેક્ટર કેરણનું. હાલો આપણે બધું કામકાજ પતાવીને આજે એક ઠેકાણે હતું જમણવાર એટલે ગયા હતા જમવા. દોસ્તો રામ રામ, જય માતાજી બધાય ને.